કેશોદના વડોદરા ગામમાં યોજાયેલી ગ્રામસભાનો ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે, જેમાં સરપંચ શારદાબેન સોલંકી પણ જોડાયા હતા અને સરપંચ શારદાબેન ગામમાં અનેક કામો નબળી ગુણવત્તાવાળા બનતા હોવાથી ગ્રામજનોના વિરોધ વચ્ચે આ કામો બંધ પડ્યા હોવાનું સ્વીકાર્યું છે। રોડ રસ્તા સ્કૂલ દવાખાનાના નબળા કામના કારણે હાલ કામો અધૂરા છે અને ગ્રામજનોએ ભૂગર્ભ ગટરમાંથી પાણી બહાર નીકળતા હોવાની ફરિયાદો પણ ઉઠી છે, જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપો થયા છે। ગ્રામજનોએ અનેક વખત યોજાયેલી ગ્રામસભામાં રોડ રસ્તા સહિત નક્કી કરાયેલા કામો પૈકી એક પણ કામ થયું નથી, જેના કારણે ગ્રામજનોએ ગ્રામસભાનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો છે। ગ્રામસભામાં અધિકારીઓ પર હાજર રહેતા ગ્રામજનોએ પણ રોષ વ્યક્ત કર્યો છે।